તમારી સરકાર છોડવાની તૈયારી રાખજો। આ તમે જાડી ચામડીના છો, વાત નો સાંભળે અને શું કહેવાય, આપણે જાનવર કહેવાય। ગમે એટલી વર્ષો ત્યાં તો થાંભલા તો જોતા જ નથી અમાર। ગુજરાતમાં આજે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। હજુ તો 2 દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં 765 કેવી વીજ લાઇન સામે ખેડૂતોએ મહારેલી કાઢીને કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી અને દ્વારકામાં GSPL કંપનીની દાદાગીરી સામે ખેડૂતોએ ખેતરોમાં વિરોધના બેનરો લગાવી લડત શરૂ કરી હતી। ત્યાં જ આજે હાઈ એલર્ટની સ્થિતિ વચ્ચે પણ જામનગરમાં જગતનો તાત રસ્તા પર ઉતરી આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા 4 જુલાઈ 2026ના રોજ જાહેર કરાયેલા નવા વીજ લાઇન પરિપત્ર સામે જામનગરના ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે। આ સમગ્ર વિરોધ પ્રદર્શન ખેડૂતોની માંગણીઓ અને કલેક્ટર કચેરીએ સર્જાયેલા માહોલ વિશે જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ। જામનગર શહેરનું વિરલ બાગ આજે ખેડૂતોના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। હાઈ એલર્ટ વચ્ચે પણ જિલ્લા ખેડૂત સમિતિના હાકલના પગલે જામનગર જિલ્લાના ખૂણે ખૂણેથી 1000થી પણ વધુ ખેડૂત ભાઈઓ અને બહેનો સવારે જ વિરલ બાગ ખાતે એકઠા થઈ ગયા હતા। સરકારે ગત 4 જુલાઈ 2026ના રોજ વીજ લાઇન અંગે જે નવો પરિપત્ર જાહેર કર્યો છે તે ખેડૂત વિરોધ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે તેમની મંજૂરી વગર જ ખેતરોમાં વીજ પોલ ઊભા કરાઈ રહ્યા છે। વધુમાં ખેડૂત મયુર જાકસાણીએ શું કહ્યું છે એ સાંભળીએ। આજ રોજ જામનગર જિલ્લાના ખેડૂતો અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા ખેડૂતો આ કલેક્ટર કચેરીએ સરકારે જે પરિપત્ર બનાવ્યો છે એ કંપની લક્ષી છે, ખેડૂત વિરોધી જે પરિપત્ર છે એને ખેડૂતો સખત નકારે છે અને આજે કલેક્ટરને અમે માંગ લઈને આવ્યા છીએ કે આ જે પરિપત્ર તમે બનાવ્યો એ રદ કરો ને અમારી જે માંગ છે એ પૂરી કરો। કેટલા લોકો ભેગા થયા છે? અત્યારે હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે અને ખેડૂત આગામી સમયમાં જો અમને સારું રિઝલ્ટ નહીં આવે, ખેડૂત તરફી નિર્ણયો નહીં લેવામાં આવે તો સરકારને પણ અમે ચેતવણી આપી છે। ખેડૂત જાગૃત થઈ ગયો છે અને ખેડૂતની એકતા થવા લાગી છે। 4 જિલ્લામાં અમે આ પરિપત્ર આપ્યા છે। આવનારા સમયમાં સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં અમે આ પરિપત્ર આપવાના છીએ અને ખેડૂતને ચેતવી છીએ, સરકારને ચેતવી છીએ કે આ ખેડૂત હવે જાગી ગયો છે। જો તમે જાગશો નહીં, અમારા તરફી નિર્ણય નહીં લ્યો તો આગામી સમયમાં તમારી સરકાર છોડવાની તૈયારી રાખજો। આ ખેડૂત તૈયાર છે હવે પોતાના ધારાસભ્ય કરવા। 182 ધારાસભ્ય અમે ખેડૂતના બનાવી, ખેડૂતની પાર્ટી બનાવીને તમને હચમચાવી દઈશું। આ તમે અમારી વાત નથી સાંભળતા, તમે જાડી ચામડીના છો, વાત નો સાંભળે અને શું કહેવાય, આપણે જાનવર કહેવાય। જાનવર જંગલમાં સારા લાગે, જાનવર આ વિધાનસભામાં સારા ન લાગે। અમે આ ખેડૂત વિધાનસભામાં બેસશું ને આ જાનવરને જંગલ ભેગા કરશું। વિરલ બાગથી ખેડૂતો અને મહિલા ખેડૂતોએ કલેક્ટર કચેરી તરફ વિશાળ રેલી યોજી હતી। રેલી આગળ વધતી ગઈ તેમ ખેડૂતોનો વિરોધ વધુ તીવ્ર બનતો ગયો। ખેડૂતોએ સરકાર પોતાનો કાળો પરિપત્ર પાછો ખેંચે તેવા જોરદાર નારા લગાવ્યા હતા। કલેક્ટર કચેરી પહોંચીને ખેડૂતોએ પ્રાંગણમાં જ ધામા નાખી ધરણા યોજ્યા હતા। સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા અને થાંભલા ઉખાડી નાખવાની ચીમકી આપતા મહિલા ખેડૂત હિનાબેન પટેલે શું કહ્યું છે એ સાંભળીએ। આજ અમારા ખેડૂત માથે એમ કે હૈયામાં અમારે ડામ દીધો ને એવો અમને આ પ્રશ્ન થાય છે। એટલે અમારે વળતરે નથી જોતી, થાંભલાય નથી જોતા, કાંઈ અમારે જોતું નથી। અમારે જમીન જ જોઈ છે માત્ર, અમારે થાંભલા નથી જોતા કે નથી એની વળતર જોતી, કાંઈ નથી જોતું। અમે અમારી જમીન માટે જ અમે આવ્યા છીએ, થાંભલા અમારે જોતા જ નથી। ગમે એટલી વળતર ત્યાં તો થાંભલા તો જોતા જ નથી અમારે બેનો। અમારે મોટી સંખ્યામાં હવે જો જણ ભેગી મહિલાઓ છે, હવે અમે નારી શક્તિ એક થઈ સંગઠન થઈ જઈશું। જ્યાં અમારા પડામાં થાંભલા આવશે ત્યાં અમે ઉખેડીને નાખી દેવાના છે। ધરણા બાદ ખેડૂત સમિતિના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી આવેદન પત્ર પાઠવ્યું। ખેડૂત આગેવાનોએ દાવો કર્યો કે મોરબી સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતો આ મુદ્દે એક જૂથ બન્યા છે। હાઈ એલર્ટ અને ખેડૂતોના આક્રોશને ધ્યાને રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા કલેક્ટર કચેરી અને રેલીના માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।
ગુજરાતના રાજનેતાઓને આડે હાથ લેતા વળી એક ખેડૂત માણજીબાઈ ઠેબરે શું કહ્યું છે એ પણ સાંભળીએ. આ ગુજરાત સરકારમાં જેટલા રાજનેતા છે દરેક રાજનેતા એક ખેડૂત છે. ખેડૂત નેતા કોને કહેવાય? સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એ 18 આલમના ખેડૂત નેતા હતા. આ સરકારમાં બેઠેલા દરેક પ્રતિનિધિ ખેડૂતની વાત કોઈ પણ જાતની સમજવા માંગતા નથી. ખેડૂતોને કરોડો રૂપિયાની નુકસાની જાય એમ છે. જો સરદારભાઈ પટેલ જેવા વિચાર હોય તો આ સરકાર માની ગઈ હોત. આજની તારીખમાં સરદાર વલ્લભભાઈ પટેલ હોત ને તો ખેડૂતોને આટલું હેરાન પણ ન થવું પડે. અને દરેક અમારી માંગણી સરકાર પણ એટલી જ છે કે ખેડૂતોને જે કરોડો રૂપિયાનું નુકસાન જાય, 10 વીઘા જમીન હોય એની અંદર વીજ પોલ આવતા 3 થી 4 કરોડ રૂપિયાની સીધી નુકસાની એક ખેડૂતને છે. તો ખેડૂત ખાતેદાર ગુજરાતની અંદર નાના નાના ખેડૂતો છે, બાકી મોટા ખાતેદારો તો રાજનેતા જ છે. બાકી અત્યારે ગુજરાતની અંદર જે ખેડૂતો છે એ નાના ખેડૂતો છે અને મોટા ખેડૂતો શ્રીમંત છે, એના ખેતરમાં વીજપોલ તો આવતા જ નથી. એવો જાણીતો દાખલો આપણે સુરેન્દ્રનગર વઢવાણમાં છે. એક પ્રતિનિધિની જ્યાં કણે પોલ આવેલો નથી. અત્યારે જબલપુરમાં એવો ને એવો એક કિસ્સો છે કે બિન ખેતી જમીન છે તો મોરબી જિલ્લા કલેક્ટરે એ ખેડૂતને એટલે મને પોતને જ હુકમ આપી દીધેલો છે. હુકમની અંદર અત્યારે અમારે કામ ચાલુ નથી, આગળ ઉપર શું કામ થાય એની ઉપર વિચારવાનું જોવું રહ્યું. અત્યારે અમે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાંથી આવેલા ખેડૂતો છે, દરેક ખેડૂતોને હૈયાવરાર છે અને આ સરકાર પ્રત્યે નફરત છે. શું કામ નફરત છે? મત બધાએ આપેલા તો જ આ 30-35 વર્ષથી આ સરકાર બેઠી હોય ને, પણ હવે કંપની તરફી નિર્ણય લીએ એટલે આ સરકાર પ્રત્યે અભાવો પૂરેપૂરો આવી ગયો છે. ખેડૂતોની મજાક બંધ કરો. જમીન ખેડૂતની નિર્ણય તો ખેડૂતનો પણ હોવો જ જોઈએ. આવા વિરોધોના બેનર સાથે આજે જામનગરનો ખેડૂત રસ્તા પર ઉતર્યો છે. ખેડૂતોએ ચીમકી આપી દીધી છે કે જો 4 જુલાઈનો પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. હવે જોવાનું એ રહેશે કે જગતના તાતના આ આક્રોશ સામે સરકાર શું નિર્ણય લેશે. ત્યારે સમગ્ર મામલે તમારું શું માનવું છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.